નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમે આ ખેડૂત પોર્ટલ પર સબસિડી સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી છે? ઓનલાઈન અરજી કર્યા બાદ એની પ્રિન્ટ ડાઉનલોડ કરવાનું ભૂલી ગયા છો અથવા તો અરજીની પ્રિન્ટ ફરી વખત ડાઉનલોડ કરવા માંગો છો? તો આવો તમને સરળ પદ્ધતિથી સમજાવું કે કેવી રીતે જાતે ઘરે બેઠા તમારા મોબાઈલના માધ્યમથી કેવી રીતે અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરી શકાય. સૌથી પહેલા ગૂગલમાં આપણે આઈ ખેડૂત એવું સર્ચ કરવાનું છે, જેની ઓફિશિયલી સાઇટ આપણે જોવા મળશે. તેના પર ક્લિક કરશો એટલે આ રીતે એ આપની સામે સ્ક્રીન ઓપન થશે, જેની અંદર બે ઓપ્શન છે, લોગિન અને ઓફિસ લોગિન. આપણે લોગિનમાં જવાનું છે. લોગિનની અંદર આ રીતે તમે જે મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરેલું હોય એ મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે અને નીચે પાસવર્ડ અથવા તો ઓટીપી થી પણ તમે લોગિન કરી શકો છો. લોગિન કરશો એટલે આ રીતે તમારી સામે સ્ક્રીન ઓપન થશે, જેમાં ડાબી બાજુ અહીંયા આપ જોઈ શકો છો 3 લીટા જોવા મળશે આડા. એ 3 લીટા પર ક્લિક કરવાની રહેશે, જે આઈ ખેડૂતની નીચે અહીંયા જોવા મળે છે આપણને. તેના પર ક્લિક કરશો એટલે આ રીતે અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તેના અંદર આપણે જવાનું છે અરજીની અંદર. અરજીની અંદર જશો એટલે આ રીતે તમારી સામે એક સ્ક્રીન ઓપન થશે, જેની અંદર તમે જે ઓનલાઈન અરજી કરેલી છે એની સ્થિતિ જોવા મળશે. જે ઘટકની અંદર તમે અરજી કરેલી હોય એ ઘટકની અંદર જમણી બાજુ સ્ક્રોલ કરતા છેલ્લે લાસ્ટમાં પ્રિન્ટ અથવા તો રીસેટ પ્રિન્ટ એવું ઓપ્શન જોવા મળશે. આપણે પ્રિન્ટમાં જવાનું છે. પ્રિન્ટ પર ક્લિક કરવાથી આ રીતે અરજીની પ્રિન્ટ આપ જોઈ શકો છો અને એને ડાઉનલોડ કરી અને એની પ્રિન્ટ કાઢી શકો છો.